માટે એક વ્યૂ લેવો છે વિરાટ. અત્યારે ત્યાં પણ જોઈ રહ્યા છે ખરીદારી એચયુએલમાં પણ આપણને આવતી જોઈ રહ્યા છે ને. ઇનફેક્ટ જે રિવર્સલની શરૂઆત આપણને ફ્રાઇડેના સેશનથી જ એચયુએલે બતાવી હતી. 2 સપ્તાહના એક ઘટાડા બાદ રિવર્સલના સંકેતો આપણને એચયુએલમાં જોવા મળ્યા ને એક શોર્ટ કવરિંગ પણ હતું. આજે હવે સેશનમાં નજર રાખીશું એચયુએલ માટે, પરંતુ આપ કઈ રીતે લેવલ વાઇઝ અહીંયાથી સલાહ આપશો, શું કરવું જોઈએ? સો એચયુએલને જોઈએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેવલ પાસે આપણને તેના કામકાજ કરતો જોવા મળી રહ્યો છે. 2100ની આસપાસના લેવલ્સ હતા જેને પ્રીવિયસલી પણ એક સારા સપોર્ટની જેમ કામ કર્યું છે. અગર આપણે વાત કરીએ ફેબ્રુઆરી 2025માં તો ત્યારે પણ આપણે જોયું હતું કે 2100ની આસપાસના લેવલ પાસે જ એક સપોર્ટ આપણને બંને જોવા મળ્યો હતો. એની પહેલા પણ અગર આપણે જોઈએ તો 2022 જૂનમાં પણ આ જ પર્ટિક્યુલર લેવલ્સ પાસે આપણને એક સારો ડિમાન્ડ ઝોન ક્રિએટ થતો જોવા મળ્યો હતો. તો બહુ સારા લેવલ્સથી આપણને બાઉન્સ આવતો જોવા મળી રહ્યું છે. પ્રોબેબલી નીચેની સાઈડ પર 2100ની આસપાસના લેવલ્સ તમને એક સ્ટ્રોંગ બેઝની જેમ એક સારા સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર તમને ફરીથી કંઈક ને કંઈક 200 વીકની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અપ્રોચ કરતું જોવા મળી શકે, જે પ્લેસ છે 2350ની આસપાસના લેવલ્સ પાસે. તો અહીંયાથી તમે ધ્યાન રાખી શકો છો 2100ની આસપાસના સ્ટોપ લોસને મેન્ટેન કરીને એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવમેન્ટ અહીંયાથી આપણને બનતી જોવા મળી શકે છે, જે ઉપરની સાઈડ પર ક્યાંક ને ક્યાંક 2350 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે. તો એચયુએલ માટે ઓવરઓલ એક કન્ડિશનલ વ્યૂ છે કે જો અગર આ લેવલ્સ જળવાઈ રહે છે અને અહીંયાથી સસ્ટેન થાય છે તો તમે 2100નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો, 2350ના ટાર્ગેટ માટે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. 2300